એજન્ટો સામે ગુનો નોંધવાની સાથે જવાબદાર સામે તપાસ કરવા આદેશ. આરટીઓ એજન્ટનો વાયરલ વિડીયોનો મામલો. આરટીઓના સ્ટાફની સંડોવણીની વિના એજન્ટ રાજ શક્ય નથી. ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરે ખુલાસો માંગ્યો. સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીની બહાર એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે લાયસન્સ અપાવવાનો વિડીયો વાયરલ થયા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઈને અમદાવાદ આરટીઓના કચેરીના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ એજન્ટો વિરુદ્ધ ગુનો રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ સૂચના આપી છે. અમદાવાદ આરટીઓ કચેરીની બહાર અડિંગો જમાવીને બેઠેલા એજન્ટો દ્વારા માત્ર 17,500 રૂપિયામાં કોઈ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ વિના ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં અને 7,500માં પાકું લાયસન્સ અપાવવાની ખાતરી આપતો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઈને અમદાવાદ આરટીઓના અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી છે કે એજન્ટો દ્વારા ઓફિસની નજીકમાં આ નેટવર્ક કઈ રીતે ચલાવવામાં આવતું હતું અને આ બાબતે તેમને જાણ કેમ નહોતી. આ સાથે વિડીયોમાં દેખાતા એજન્ટો વિરુદ્ધ રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ એજન્ટોનું નેટવર્ક આરટીઓના સ્થાનિક અધિકારીઓ વિના સેટ કરવું અઘરું છે. જેથી શંકાસ્પદ કર્મચારીઓ વિરુદ્ધ પણ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.